મોરબીમાં રામનવમી નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામ જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો જોડાયા હતા. દર વર્ષે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના વિવિધ સંગઠનો તથા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ શોભાયાત્રા મોરબી શહેરના સામાન્યના વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ પાસેથી શરૂ કરવામાં આવી હોય છે. તેવી જ રીતે આજે પણ આ શોભાયાત્રા સર્કિટ હાઉસ ખાતેથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મહારાણા પ્રતાપ સર્કલ, મયુરપુલ, વીસી ફાટક, ત્રિકોણબાગ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેશન, રામચોક, નવા બસ સ્ટેશન, બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરી હતી અને ત્યારબાદ મોરબીના નહેરુગેટ ચોકની અંદર આતિશબાજી સાથે ભવ્ય કાર્યક્રમ યોજાશે અને છેલ્લે રાત્રે 12 વાગ્યે આજે મોરબીના દરબારગઢ પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતે મહાઆરતી યોજાશે અને ત્યારે આ શોભાયાત્રા સંપન્ન કરવામાં આવશે.